નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આવા ઉનાળામાં બાળકોને તો વેકેશન પડી જ ગયું છે। તો આવા વેકેશનમાં બાળકોને વારે વારે ભૂખ લાગતી હોય છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ઝટપટ તૈયાર થઈ જતો એવો ક્રિસ્પી એવો નાસ્તો। તો આ નાસ્તો નાના બાળકોને તો ખૂબ જ ભાવશે અને ઝટપટ તૈયાર પણ થઈ જશે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો એના માટે આપણે સૌથી પહેલાં તો 1 વાટકા જેટલું આપણે આ રીતે પૌવા લેવાના છે। એને સારી રીતે ચાળીને લેવાના છે અને એને આ રીતે આપણે એક બાઉલમાં અથવા તો તપેલીમાં કાઢી અને એને સારી રીતે ધોઈ લેવાના છે। તમે જોઈ શકો છો આ રીતે મસળીને ધોઈ લેશો ને તો એમાં રહેલું જે ઝીણો ડસ્ટ છે ને એ એકદમ સરળતાથી નીકળી જશે। 3 વાર ધોઈ લીધા પછી હવે આપણે એમાં પૌવા ડૂબે એટલું પાણી આ રીતે એડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો પૌવા એકદમ પારદર્શક રીતે દેખાઈ રહ્યા છે। આવું ચોખ્ખું પાણી નીકળે એટલે હવે આપણે એમાં પાણી એડ કરી અને 5 થી 10 મિનિટ માટે પલળવા દેવાના છે। તો હવે આપણે બીજી તૈયારી કરીએ। પૌવા પલળે છે ત્યાં સુધી આપણે એક મોટા બાઉલમાં આ રીતે 1 વાટકી જેટલો રવો અથવા તો સોજી લેવાની છે અને જે વાટકી આપણે રવો અને સોજી લીધી હોય એ જ વાટકીથી આપણે આ રીતે દહીં લેવાનું છે। દહીં થોડું ખાટું હશે તો પણ ચાલશે અને મોળું પણ ચાલશે। હવે એ જ વાટકીના માપથી આપણે 1 વાટકી જેટલું આપણે આમાં આ રીતે પાણી પણ એડ કરી દેવાનું છે। પાણી એડ કર્યા પછી આપણે જે સોજી છે એને આ રીતે પાણીમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી તેમાં જરાક પણ ગઠ્ઠા ના રહે અને એને આપણે આ રીતે બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી દહીંના પણ ગઠ્ઠા ના રહે અને જે સોજી છે તેના પણ ગઠ્ઠા ના રહે। તો તમે જોઈ શકો છો આ રીતે બધી વસ્તુને એકદમ સ્મૂથ રીતે મિક્સ કરી દેવાનું છે। તો હવે આપણે આને પણ 5 થી 10 મિનિટ માટે સાઈડ પર રાખીશું જેથી સોજી પાણીમાં રહીને થોડીક ફૂલી જશે। તો હવે સોજી તો સાઈડમાં મૂકી દઈએ છીએ। હવે આપણે પૌવાને જોઈ લઈએ। તો પૌવા સારી રીતે પલળી ગયા છે। હવે આપણે એમાં રહેલું પાણી આ રીતે ચાળણીથી નિતારી અને ફરીથી આપણે એ જ તપેલીમાં આ રીતે કાઢી લેવાના છે પૌવાને। તો તમે જોઈ શકો છો બધું પાણી આપણે ચાળણીથી નિતારી લીધું છે। તો હવે આપણે શું કરવાનું છે કે જે આ પૌવા છે તે એકદમ પલળીને સોફ્ટ થઈ ગયા છે। તો હજુ આપણે એને સારી રીતે મસળીને સોફ્ટ કરવાના છે જેથી તેમાં જરાક પણ પૌવા છે એવો જરાક પણ ખ્યાલ જ ના આવે એટલા માટે। તો આ રીતે હાથેથી પૌવાને મસળી લીધા પછી આપણે જે રવો રેડી કર્યો છે પલાળીને તેમાં આ પૌવાને આ રીતે એડ કરી દેવાના છે એટલે પૌવા અને જે રવાનું મિશ્રણ છે તે એક મસ્ત મજાનું રેડી થઈ જશે। તો તમે જોઈ શકો છો આ રીતે પૌવા જે પલાળેલા છે તેને પણ મસળીને મેં થોડાક સોફ્ટ કરી લીધા છે અને જે રવો પલાળ્યો છે એ પણ ફૂલીને સરસ રીતે થોડો કડક થઈ ગયો છે। તો હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। હવે જો તમને જરૂર પડે તો તમે થોડુંક આમાં પાણી એડ કરી શકો છો અથવા તો પાણી વગર પણ તમે આ રીતે એને સારી રીતે મસળી લેવાનું છે। હવે આપણે એમાં મસાલો કરીએ તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। 1 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક એડ કરવાના છે અને થોડીક એવી કોથમીર આ રીતે એડ કરી દેવાની છે। જો તમારે ચીલી ફ્લેક્સની જગ્યાએ લીલા આદુ અને મરચાં એડ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો। તો હવે આપણે એમાં થોડોક ખાવાનો જે સોડા છે આપણે જે રીતે ભજીયામાં એડ કરીએ છીએ તે જ ખાવાનો સોડામાં થોડોક એવો એડ કરી અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તમે જોઈ શકો છો હવે આપણું જે ખીરું છે તે એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે જેનાથી આપણે નાના નાના ભજીયા બનાવી શકીશું। તો આ રવાના ભજીયા તમે ખાશો નહીં તો નાના બાળકોને ખૂબ જ ભાવશે અને તે ફટાફટ રેડી પણ થઈ જાય છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે। રેગ્યુલર તમે ચણાના લોટના જેવી રીતે ભજીયા બનાવો છો એના કરતાં આ ભજીયા વધારે ટેસ્ટી બને છે અને જો એને વધારે ટેસ્ટી બનાવવા હોય તો તમે એમાં થોડીક હળદર પણ એડ કરી શકો છો અને તમે ઈચ્છો તો એમાં થોડુંક જીરું પણ એડ કરી શકો છો। તો હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને થોડીક વાર માટે આ રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી તેમાં થોડીક હવા ભરાઈ જાય। 2 મિનિટ પછી હવે આપણે તેલને એકદમ ગરમ કરવાનું છે। એકદમ તેલ ગરમ થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આ રીતે એનાથી નાના નાના એવા ભજીયા બનાવવાના છે। તો આ જે રવા અને પૌવાનો નાસ્તો છે ને તો બાળકોને ખૂબ જ ભાવશે અને એ ઝટપટ તૈયાર પણ થઈ જાય છે। એટલે કે જે રેગ્યુલર આપણે ભજીયા ખાઈએ છીએ ચણાના લોટના એના કરતાં આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગશે કારણ કે એને આપણે દહીં એડ કરેલું છે એટલા માટે। તો તમે જોઈ શકો છો આ રીતે વડા મૂકી દીધા પછી આપણે એને સારી રીતે તળાવવા દેવાનું છે।
મીડિયમ ફ્લેમ પર આપણે એને સારી રીતે તળાવવા દેવાના છે. એક બાજુથી સારી રીતે તળાઈ જાય ત્યારબાદ એને પલટાઈને બરાબર તળી લેવાના છે અને જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી એને બરાબર તળાવવા દેવાના છે, જેથી તે વધારે ક્રિસ્પી બનશે. જો તમે ફાસ્ટ ગેસ પર એને તળશો ને તો એ તળાઈ તો જશે પણ અંદરથી થોડા કાચા લાગશે અને એટલા ક્રિસ્પી પણ નહીં બને. એટલા માટે આપણે સૌથી પહેલાં તેલને ફૂલ ગરમ કરવાનું છે, પછી મીડિયમ કરી દેવાનું છે, મીડિયમ ટુ લો પર રાખવાનું છે અને આ રીતે સારી રીતે બધા જ જે રવાના વડા છે તે સારી રીતે તળી લેવાના છે. તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણા વડા તળાઈ રહ્યા છે. વેકેશનમાં બાળકોને જ્યારે તમે આ ગરમા ગરમ નાસ્તો બનાવીને ખવડાવશો ને તો એ લોકો પણ ખુશ થઈ જશે અને એ લોકોને બહારના પડીકા લાવીને ખાવાનું પણ મન નહીં થાય અને આવો ગરમા ગરમ અને હેલ્થી એવો આપણો ઘરનો નાસ્તો ખાઈને પેટ પણ ભરાઈ જશે અને લાંબા સમય સુધી એ લોકોને ભૂખ પણ નહીં લાગે. તો ચાલો, આપણો ગરમા ગરમ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ નાસ્તાને તમે સોસ સાથે અથવા તો ચટણી સાથે સર્વ કરી શકો છો. ખાવામાં તો એટલા ક્રિસ્પી છે ને તો તમને લોકોને ખૂબ જ ભાવશે. તો તમને અવાજ પણ એનો સંભળાવું તો તમે સાંભળી શકો છો. રેસીપી ગમી હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટ પણ અવશ્ય કરજો. અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો, આવી જાઓ બધા આપણો ગરમા ગરમ નાસ્તો ખાવા માટે. તો ચાલો, હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય.